મિત્રો, આદુ તમારા રંગને નિખારી શકે છે। હા, અત્યાર સુધી તમે ચા અને શાક બનાવવામાં આદુનો ઉપયોગ કર્યો જ છે, પરંતુ આજે અમે તમને આદુના એવા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ભાગ્યે જ સાંભળ્યા હશે। તો જો તમારા ચહેરા પર ખીલ અને ડાઘ હોય તો તમારે તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। તો ચાલો આપણે જાણીએ તેના ખાસ ફાયદાઓ વિશે। મિત્રો, ફાયદા જાણતા પહેલા એક વિનંતી છે કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કર્યા વગર ન જતા। જો મિત્રો તમારા ચહેરા પર ખીલ છે તો આદુનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આદુમાં ઘણા એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જેના કારણે પિમ્પલ્સને સરળતાથી દૂર કરી શકાય છે। જો તમારા ચહેરા પર ખીલ કે પિમ્પલ્સ હોય તો તેને દૂર કરવા માટે તમે આદુનો ઉપયોગ કરી શકો છો। જો તમારે સ્કિન ટોન ઠીક કરવો હોય તો આદુનો ઉપયોગ કરવો જોઈએ। તેમાં ઘણા બધા ગુણધર્મો છે જે તમારી ત્વચા પર રહેલ ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે। તે ત્વચામાં રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, જે તમારા ચહેરાને ચમકદાર બનાવશે। આદુને ત્વચા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે, કારણ કે આદુમાં ટોનિક ગુણ હોય છે અને તે કામોત્તેજક છે, જેના કારણે તમારી ત્વચા પર ચમક વધે છે। જો ત્વચા પર આદુનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો તે ત્વચાની ચમક વધારે છે। મિત્રો, ત્વચા પરના પિગમેન્ટેશન માર્ક અને ફોલ્લીઓ દૂર કરવા માટે આદુ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે। હવે મિત્રો, આપણે જાણીશું કે ચહેરા પર આદુ કેવી રીતે લગાવવું। તો 1 ચમચી આદુનો રસ લો અને તેમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરો। આ સિવાય અડધી ચમચી મધ અને 1 ચમચી ઓટ્સ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો। તમે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી શકો છો। આ પેસ્ટને તમારા ચહેરા પર થોડી વાર લગાવો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો। જો મિત્રો તમે આ વિશે વધારે માહિતી લેવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। અને મિત્રો, એક ખાસ નોંધ કે અહીં આપેલી માહિતી ઇન્ટરનેટ અને પુસ્તકોમાંથી વાંચેલી છે, જે ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે। અમે તમને કોઈ પણ તબીબી સલાહ આપતા નથી, માટે તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ।